નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય કોમર્સ કોઈ પ્રશ્ન ના આવડે તો શું કરવું એના માટેની ટિપ્સ આપીશ। અને વિદ્યાર્થી મિત્રો, શું એ પ્રશ્નમાં ગપ્પા મરાય, હા કે ના એનો જવાબ આપીશ, ચોરી કરાય કે ના કરાય એનો બી જવાબ આપીશ। બોર્ડ એક્ઝામ 2024 માટે આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનો છે, એટલે વિડીયોને જોતા રહેજો યાર। ઓકે, સ્કીપ કરીને જતા ના રહેતા। બસ મને ખબર છે બોર્ડ એક્ઝામ નજીક છે, પણ ખાલી 3 થી 4 મિનિટ જોઈ લીધી તો તમને બહુ ઉપયોગી થશે। તો ચલો જોઈ લઈએ, અહીંયા તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂઆત કરીએ એના પહેલાં તમને કહી દઉં, નીચે આપણી ડિસ્ક્રિપ્શનમાં લિંક આવેલી છે અકાઉન્ટના આઈએમપી, અકાઉન્ટની બ્લુ પ્રિન્ટ। તમે કદાચ તમારી જોડે બ્લુ પ્રિન્ટ ના હોય એ બી જોઈ શકો છો, પણ અકાઉન્ટની ટિપ્સ એ બી 3 જોઈ લેજો, બરાબર। બહુ બધા આપણે વિડીયો બનાવેલા છે, નીચે 3ની લિંક આપી દઈશ, બસ એન્જોય કરજો। અને તમને બધું આવડતું હોય તો ત્યાં સુધી કે તમારી એક્ઝામ ના આવે ને અકાઉન્ટની, ત્યાં સુધી તમે અકાઉન્ટનું રિવિઝન કરતા રહેજો। બસ કોન્ફિડન્સ જે હોય ને, કોન્ફિડન્સ રાખજો, પણ ઓવર કોન્ફિડન્સ ના રાખતા। એવું ના કહેતા કે મારે થઈ ગયું, તૈયાર રાખવાનું છે। આપણે 11 તારીખે 2 વાગ્યા સુધી વાંચ દાખલા તૈયાર કર જ કરવાનું છે, બરાબર। ભલે ગમે તેવું થઈ જાય પણ આપણે વાંચવાનું છે। અકાઉન્ટની વાત કરી રહ્યો છું, બરાબર છે। પછી તમારે જ્યારે જે વિષય વાંચો એ વાંચી શકો, પણ જે વિષયની એક્ઝામ હોય ખાસ ધ્યાન રાખજો, કાળજી લેજો, બરાબર। આપણી કોમ્યુનિટી પોસ્ટ એકવાર જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે। ઓકે, ચલો જોઈ લઈએ, કોઈ પ્રશ્ન ના આવડે તો શું કરવું। તો અહીંયા પહેલાં હું તમને કહી દઉં કે તૈયાર તમારે બધું કરવાનું, પણ આઈએમપી તમારે કડાકડ કરવાના। કોઈ ઊંઘમાંય તમને પૂછે આ પ્રશ્નનો જવાબ બોલ તો તમને આવડવું જોઈએ, આઈએમપી કડકડાટ કરવાના। હું તૈયાર બધું કેમ કરવાનું કહું છું, જો એ પ્રશ્ન તમારી આઈએમપીમાંથી ના હોય, હું એવું નથી કહેતો આઈએમપી આપણી ચેનલ ના કરો, તમને આઈએમપી તમે જે સરને ફોલો કરતા હોય, ધારો કે તમે આપણી ચેનલને ફોલો કરો છો તો તમે આપણી ચેનલમાંથી તમે કરી શકો છો, તમે કોઈ બીજી ચેનલને ફોલો કરો છો બીજી ચેનલ આઈએમપી કરી શકો, તમારા ટ્યુશનના સરને આઈએમપી ફોલો કરી શકો। પણ વિદ્યાર્થી મિત્રો, જે આઈએમપીને ફોલો કરો છો ને છેક સુધી કરજો, એવું નહીં તમારા આઈએમપી ચેન્જ થઈ જાય, બરાબર। જે કરો છો એ છેક સુધી કરવાનું છે, બરાબર। અને તૈયાર બધું કરવાનું હું તમને કેમ કહું છું, જો એ પ્રશ્ન આઈએમપીની બહારનો આવી જાય તો તમને આવડશે થોડું, તો એના વિશે તમે લખી શકશો, તમને ખબર પડશે કે આ પ્રશ્નની અંદર આવું કંઈક મેં વાંચ્યું હતું। જો કંઈક નહીં આવડતું હોય તો એ પ્રશ્ન વિશે તમારું દિમાગ તમને કોઈ જ આન્સર નહીં આપી શકે, બરાબર। એટલે તમારું દિમાગ શું ક્લીન હશે એ પ્રશ્ન વિશે, બરાબર। પણ જે આઈએમપી હશે એના વિશે તમને એક મુદ્દો, એક શબ્દ તમને આવડવું જોઈએ, બરાબર। તો આઈ હોપ કે તમે સમજી ગયા હશો। હવે વાત કરી લઈએ, કોઈ પ્રશ્ન ના આવડે તો શું કરવું। વાત કરીશું પહેલાં ઇકો, બીએ, એસપી એન્ડ સીસી માટે। તો દેખો, આની અંદર તમારે પ્રશ્નને લગતા મુદ્દા લખી શકાય છે, બરાબર। પ્રશ્નને લગતું તમે લખી શકો છો, પ્લસ ગપ્પા તો તમે મારી શકો છો, પણ પ્રશ્નને લગતા। હવે કોઈ ટોપિક, હવે તમને આપણે વાત કરી લઈએ કોઈ ટોપિકની, તો અહીંયા આપણે વાત કરી લઈએ ચલો બીએની। તો બીએની અંદર તમને પૂછી લીધો પ્રશ્ન કે સંચાલનની લાક્ષણિકતાઓ, તમે સંચાલનની લાક્ષણિકતાઓની જગ્યાએ સંચાલનનું મહત્વ લખીને આવો તો કરવાનું શું, એવું ના ચાલે। એટલે તમારે સંચાલનની લાક્ષણિકતાને લગતું જ લખવું જોઈએ, બરાબર। અધર તમે ગપ્પા તમારે બીએની અંદર તમે મુદ્દા તો તમારે લખવા જ પડશે, બરાબર। પણ હું વાત કરી રહ્યો છું 2 ગુણ અને 3 ગુણની। 2 ગુણ અને 3 ગુણની અંદર એ પ્રશ્નને લગતું તમે લખી શકો છો, એ પ્રશ્નની અંદર જે આવતું હોય એ તમને ખબર છે, મને યાદ નથી,
પણ એને લખતા એટલે એને લખતા તમે ગપ્પા મારી શકો છો, બરોબર. પણ વિદ્યાર્થી મિત્રો, જે તમારું પેપર છે ને કોરું મૂકી ના આવતા, બરોબર. 2 હાથ જોડીને વિનંતી કરું છું, પેપર કોરું ના મૂકતા. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. વાત કરીશું સ્ટેટ એન્ડ એકાઉન્ટ. હવે તમે કહો કે તમે પેપર કોરું નહીં મૂકવાનું, સ્ટેટ એકાઉન્ટમાં શું લખવાનું ભાઈ? આપણે BA ઇકો SPSC બધું લખી દઈએ, પણ સ્ટેટ એકાઉન્ટમાં શું લખવાનું? તો જુઓ, થિયરીની પહેલાં વાત કરું. સ્ટેટમાં થિયરી આવે છે, અકાઉન્ટમાં બી થોડી ઘણી થિયરી આવી જાય છે. પ્રશ્નને લગતું લખવાનું, બરાબર, એ તમને ખબર પડી ગઈ. ચલો એની લગતું લખી નાખીશું. જો તમને એવું કોઈ લાગે કે આ થિયરીની અંદર કોઈ સૂત્ર બી આવે છે, સૂત્રનો ઉપયોગ કરતો, તમને સૂત્ર આવડતું હોય, દાખલા તમે ગણ્યા તો તમને સૂત્ર આવડતું હોય તો સૂત્ર થિયરીની તમે લખી શકો છો, બરાબર. એટલે તમને સૂત્રના તો કદાચ થિયરીની અંદર માર્ક્સ આપે છે, બરાબર છે. ઓકે, દાખલામાં સૂત્ર અથવા કોઈ મેથડ લખવી. શું વિદ્યાર્થી મિત્રો, હવે તમને દાખલો નથી આવડતો તો એની અંદર આખો દાખલો કોરો ના મૂકશો. તમને ખબર છે દાખલો નથી આવડતો, પણ એને લગતું કોઈ પણ સૂત્ર તમને આવડે છે તો સૂત્ર લખી દો. એની હવે સૂત્ર તમે લખી દીધું છે તો એના પછીની પ્રોસેસ તો ડેફિનેટલી આવડતી હશે, તો એની પ્રોસેસ લખીને આવો. ભલે તમને એવું મનોમન એવું લાગતું હોય, અડધી વખત કેવું હોય, મનોમન એવું લાગતું હોય કે આ દાખલો ખોટો છે, પણ વિદ્યાર્થી મિત્રો, કોરું નથી મૂકવાનું, એ દાખલો લખીને આવવાનો છે, બરાબર. કોરું ના મૂકતા. મનોમન ખબર છે કે દિલ આપણું ખોટું કહે છે, પણ વિદ્યાર્થી મિત્રો તમે લખીને આવશો તો એ રીતના તો માર્ક્સ મૂકશે, ખબર પડી? ઓકે, તો અને અકાઉન્ટની ખાસ વાત કરી લઉં તો એન્ટ્રી જે હોય, પગારની હોય, મજૂરીની, બધી એન્ટ્રી કરવાની, બરાબર. તમને છેલ્લે એવું થાય કે પગારની એન્ટ્રી તો પાકા સરવૈયામાં આવે, પણ ના, પહેલી વાર જે આન્સર આવે ને એ જ સાચો આન્સર. પહેલી વાર આપણું દિમાગ જાય કે એ જ કરવાનું, બીજી વારનું નહીં સોચવાનું, બરાબર. બીજી વાર જે કર્યું એ ખોટું થશે. એટલે કે ધારો કે તમે દાખલો ગણી લીધો, પછી તમને એવું લાગે કે આ દાખલો ખોટો, પછી તમે ચેકિંગ પાછું સુધારશો, એ દાખલો ખોટો હશે. આવું 70-80% થતું હોય છે. 70-80% આ વાત તમને નવી જાણવા મળે તો વિડીયો લાઈક કરી દેજો, બરાબર. ઓકે, વાત કરીશું કોઈ પ્રશ્ન ના આવડે તો શું કરવાનું, ગુજરાતી અને ઇંગ્લિશમાં. આમાં તો વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પ્રશ્ન ના આવડેલો હોય, જે પ્રશ્ન હોય એ પ્રકરણની સ્ટોરી તમારે લખી દેવાની, એકદમ ઇઝી વાત છે, બરાબર. આમાં તો તમને ઇંગ્લિશમાં તો બધું ઓપ્શનલ આવશે, બરાબર. ઓપ્શનની અંદર હોય એના ચૂઝ કરવાનું હોય. ગુજરાતીની અંદર સવાલ જવાબ, એમાં તમે એ સારી રીતે લખી શકશો. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. પેપર ની અંદર મેં તમને કહી દીધું છે, અહીંયા પ્રશ્નમાં ગપ્પા મારવાના, પણ એ પ્રશ્નને લગતા. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. તો વિદ્યાર્થી મિત્રો હવે રેડી રહેજો. અકાઉન્ટની અંદર આપણો સન્ડે સવારે એક વિડીયો આવશે. અકાઉન્ટની અંદર તેનું ટાઈમ મેનેજમેન્ટ વિડીયોની અંદર બતાવી દઈશ. એકાઉન્ટનું પેપર કેવું આવશે, મીડિયમ, હાર્ડ કે ઇઝી, એ બી એ વિડીયોની અંદર બતાવી દેશે. વિડીયો જોવાનું ચૂકતા નહીં. સન્ડે સવારે 10 વાગે બસ એ વિડીયોને જોજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.